હવે જે સમાચાર વિગતવાર. શ્રી ભરૂચ પાંજરાપોળની જમીન ધ ગ્રેટ ગોલ્ડન સર્કસને આપવામાં આવતા નંદેલાવ ગામના જાગૃત નાગરિકે ગ્રામ પંચાયત નંદેલાવ જાહેર ટ્રસ્ટ નોંધણી કચેરી સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી સુરત, કલેક્ટર શ્રી ભરૂચ, પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ એ ડિવિઝનને લેખિત ફરિયાદ કરવામાં આવતા ભરૂચ પાંજરાપોળની અનીતિ ખુલ્લી પડી. એક તરફ રાજ્ય સરકાર ગૌચર અને સરકારી પડતર જમીન તેમજ અન્ય જમીનમાં ઉપયોગ માટે પશુધન પાલક માટે પાંજરાપોળ માટેની નીતિ બનાવી સહાય કરે છે, ત્યારે બીજી તરફ પશુધનના નામે બનાવેલ ટ્રસ્ટ અને પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ભરૂચમાં સર્કસ ચલાવવા માટે જેબી મોદી પાર્કની બાજુમાં શક્તિનાથ રોડ પર આવેલ શ્રી ભરૂચ પાંજરાપોળની જમીન કેરલાના ધ ગ્રેટ ગોલ્ડન સર્કસને ટ્રસ્ટના ઠરાવ વગર કોમર્શિયલ હેતુથી ફાળવી દેવામાં આવે છે. ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા કોમર્શિયલ હેતુ અર્થે પધરાવી દેવામાં આવતા પાંજરાપોળ પશુ સંવર્ધનનો સુહેતુ ઉજાગર થતો નથી, ત્યારે તેમની સામે ફરિયાદ કરી ટ્રસ્ટીઓ સામે કાનૂની રાહે પગલાં ભરવા જાગૃત નાગરિકે બાયો ચડાવી છે. જમીન પાંજરાપોળ ટ્રસ્ટની જમીન હોવા છતાં પાંજરાપોળના ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના લીટપીટ પર નંદીલાવની જમીન મંત્રી રાકેશભાઈની સહીથી સર્કસના મેનેજર બશીરભાઈને આપવામાં આવી છે, ત્યારે અનેક પ્રકારની વહીવટી તાંત્રિક પ્રક્રિયા અને પરવાનગી કર્યા વગર સખાવતી ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર આર્થિક હેતુ માટે મનસ્વી રીતે વિવિધ પ્રકારની જાતે છૂટછાટ લઈ 2-3 મુદ્દા સાથે ટ્રસ્ટના બચાવ પક્ષમાં કૃત્ય આચરવામાં આવતા જાગૃત નાગરિકે જવાબદાર કચેરીઓમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. એક તરફ સરકાર સખાવતી અને પશુપાલન અને સંવર્ધન કરનાર તરસ્તો અને પાંજરાપોળ માટે સહાયકારી યોજના મૂકે તો બીજી તરફ પશુધન પાંજરાપોળના ટ્રસ્ટીઓ આર્થિક હેતુ માટે બારોબાર વિવિધ પ્રકારની છટકબારી રાખીને સર્કસ માટે જમીન કમર્શિયલ હેતુ માટે પધરાવી દે તે કેટલું ઉચિત? આ સરકારના રાજમાં મંદિર, મઠ, સખાવતી, ધાર્મિક, શૈક્ષણિક તેમજ દાનમાં અપાયેલ વગેરે હેતુ માટે ફળવાયેલી જમીનોનું રખોપું કરવામાં આવતું નથી. અનેક ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ અવસાન પામેલા છે, ત્યારે તેમની જગ્યા ભરવામાં કેમ નથી આવતી? તો બીજી તરફ ભરૂચ જિલ્લા ટ્રસ્ટ નોંધણી કચેરીની આવા અનેક ટ્રસ્ટમાં ચાલતી લાલિયાવાડીની કચેરીની બહાર નીકળી આકસ્મિક મુલાકાત અને તેવા ટ્રસ્ટોની શું પરિસ્થિતિ છે તે જોવાની જાણવાની પણ જવાબદાર કચેરીના અમલદારે આકસ્મિક મુલાકાત લીધી છે ખરી? લોકચર્ચા મુજબ કેટલાય ગામમાં તો ટ્રસ્ટીઓ અવસાન પામ્યા છતાં ઘણા વર્ષોથી ટ્રસ્ટીઓ પણ નિયુક્ત થયા નથી અને વહીવટ બિન અધિકૃત લોકો ચલાવી રહ્યા છે. તેમને મીટિંગ, ઠરાવ, મિલકતોની જાણકારી વિશે પણ શંકા સેવાય છે. તેનો તાજો દાખલો ત્રાલ રામજી મંદિરની મિલકતને તેના પર બનાવી દેવામાં આવેલ મકાનનું ઉદાહરણ છે. ભાજપના રાજમાં જ આવું થાય છે તેવું શક્ય બની શકે. તેમને પ્રોત્સાહન આપવાવાળા પણ ભાજપના જ હોય, ત્યારે મંદિર, મઠ, ધાર્મિક ગાય, ગૌચર, સરકારી પડતર જમીન, પાંજરાપોળ પર ગેરકાયદેસર દબાણ, અંધેર વહીવટ, વકરી રહેલા સરકારી જમીન પર ધાર્મિક દબાણ પરથી નથી જિલ્લા વહીવટી તંત્રોનો કાબુ કે નથી જવાબદાર સાર્વજનિક ટ્રસ્ટ નોંધણી કચેરીનું કોઈ નિયંત્રણ. લોકો પૂછી રહ્યા છે કે આવું ભાજપની સરકારમાં બની શકે ખરું? રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.